પીસીબીની ટીમે સાયન્સ સિટી નજીક કારમાંથી જ્યારે એલસીબીની ટીમે શાહપુર વિસ્તારમાં એક ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં પીસીબીની ટીમે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર આવેલ બેબીલોન ક્લબની સામે ગણેશ એલિગન્સ ફ્લેટના બેઝમેન્ટના પાર્કિંગમાંથી એક સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની 48 બોટલ કબજે કરી દેવીલાલ પટેલને ઝડપી લીધો હતો, જ્યારે ઝોન 2 એલસીબીની ટીમે શાહપુર વિસ્તારમાં આવેલ બેલડરવાડામાં રહેતા મોહમ્મદ ઇમરાનના ઘરમાંથી વિદેશી દારૂની 98 બોટલ કબજે કરી 3 બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બહુચર્ચિત ખ્યાતિકાંડ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોસ્પિટલની ભાગીદાર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનો દાખલ કર્યો ત્યારથી રાજશ્રી કોઠારી છેલ્લા 1 મહિનાથી ફરાર હતી અને તેણે પોલીસ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી, જેથી તે રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ ખાનગી ટ્રાવેલ્સની બસોમાં પોતાનું લોકેશન બદલતી રહેતી હતી. ત્યારે ગઈકાલે ટ્રાવેલની બસમાં કોટા છોડીને ભાગે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી છે. વટવામાં ઝોન 6 એલસીબીની ટીમે 36,000ના એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો છે, જેમાં ઝોન 6 એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શ્યામાપ્રસાદ મુખર્જીનગર 4 માળિયા પાસે એક શખ્સ કારમાં ડ્રગ્સ લઈને વેચવા આવવાનો છે, જેના પગલે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા તેમાંથી 36,000નું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેથી પોલીસે મોહમ્મદ વસીમ શેખને અટકાયતમાં લઈને 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.